પાલિતાણા ખાતે શેત્રુંજય ગિરિરાજની ગોદમાં શ્રી જીત રત્નસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં ચાતુર્માસની ભવ્ય આરાધના. જેનોના પવિત્ર તીર્થભૂમિ ઉપર ચાતુર્માસના આરાધકો ગુરુ ભગવાનતો અને આચાર્યોની નિશ્રામાં ચાતુર્માસની ભવ્ય તપસ્યા કરી રહ્યા છે. ત્યારે પાલિતાણા ખાતે શેત્રુંજય ગિરિરાજની ગોદમાં ભવ્ય ચાતુર્માસની આરાધના પૂજ્ય આચાર્ય શ્રી જીત રત્નસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ અને પૂજ્ય સાધ્વી શ્રી શાસન જ્યોતિ શ્રીજી મહારાજ સાહેબ સાધ્વી ભગવંતોની પાવન નિશ્રામાં ભવ્ય ચાતુર્માસ આરાધના કરવામાં આવી રહી છે. ત્યારે ચાતુર્માસના આરાધકોને પૂજ્ય આચાર્યની શ્રી જીત રત્નસાગર સુરેશ્વરજી મહારાજ દ્વારા રોજ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં પ્રવચનો દ્વારા ચાતુર્માસના આરાધકોને પોતાની તપસ્યાથી પરમ કૃપાળુ ઋષભદેવ આદેશ્વરજી ભગવાન તમારા જીવનમાં કરેલા પાપના ગળાનો નાશ કરશે અને પૂર્ણનો માર્ગ ખોલી દેશે તેવી અનેક માહિતીથી આરાધકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ ચાતુર્માસના લાભાર્થી સંઘવી કિરણબાઈ જસવંતરાજ શિયાલની પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવ્યું. સાધુ ભગવંતોની આજ્ઞા મેળવી ચાતુર્માસના આરાધકોને ચાતુર્માસ કરાવી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે અને લાભાર્થી પરિવારને ખુશી છે કે પાલિતાણાની શેત્રુંજય ગિરિરાજની ગોદમાં આચાર્ય ભગવાનનો આદેશ અને તેમની નિશ્રામાં ચાતુર્માસના આરાધકોને ચાતુર્માસની તપસ્યા કરવાનો લાભ તેઓને મળ્યો છે. चेतना सियाल, हम कोयम्बतूर से पधारे हैं. चातुर्मास का आयोजन कर रहे हैं, क्या कह रहे हो? हमें बहुत सुंदर सुनहरा अवसर मिला है कि इस पावन भूमि पे चातुर्मास कराने का मौका मिला है. हमारे प्रेरणादायक श्री जीत रत्न सागर जी महाराज साहेब जी और हमारी साध्वी वरिया प्रेरणादायी शासन ज्योतिषी जी महाराज साहिब की निश्रा में हमें इतना सुंदर आयोजन करने का मौका मिला है. कितने आराधक हैं? 300 आराधक हैं. जो आपको लाभ मिला है पालिताना में चातुर्मास का, कैसा लग रहा है? दोनों ही बहुत अच्छा लाभ भी मिला है और यहाँ के सब साधना क्रिया और सब लोगों को आराधना साधना करते देख मन बहुत हर्षित हो रहा है.